તમારે આમાં હું આવ્યો છું અને મારે તમને હવાણ સિવાય બીજું કઈ કરાવવાનું છે ને. હવાણ મેં તો સમજતે હે ને. એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ આમ જો હાવ હવાણે હારી નહીં હો, ધંધાય કરવા પાછા. નગર એક ભાઈ મને પૂછ્યું, મને કે વોટ મિનિંગ ઓફ હવાણી? મેં કહ્યું ભૂખની હગી માસીની બેન. કાંઈ ધંધા ન કરો ને એકલી હવાણ કરો તો માસીની બેન ઓલી વહી જાય હવાણ. પણ જ્યાં ભરોસો, વાત આ છે સાહેબ કે જ્યાં ભરોસો હોય, અહીંયા જે ટૂંકમાં તમામ જે તમે બધા આવ્યા છો એ બધા ભરોસાવાળી વ્યક્તિ આવ્યા છો. એટલે ઉપસ્થિત મારા તમામ દાતાશ્રીઓ, તમામ વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું અને સાવગીરીજી મહારાજના ધામમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મને ઘણીવાર વિચાર આવે કે આ પૃથ્વી પર માણસ ઓછું નથી ભાઈ. તમે કલ્પના તો કરો, દર સેકન્ડે કેટલા જન્મે, દર સેકન્ડે કેટલું માણસ જન્મે છે, કેટલું ગુજરી જાય છે. આપણે કેટલાક ને ગુજરી ગયા માલી ઓળખી લ્યો. આ 24 કલાકમાં જેટલા ગુજર્યા હોય, હેડલાઇન છપાય એવા કેટલા. મારું કહેવાનો અર્થ છે કે આવા મહાન પુરુષનો વિષ્ણુભાઈ જ્યારે સેવન કરીએ ને, સાવગીરીજી મહારાજ જેવા સદગુરુનું જ્યારે સેવન કરીએ ને, ત્યારે મને એટલી ખબર પડે કે આવી ત્યારે જગત નોંધ ન લે, પણ જાય ત્યારે જગત નોંધ લે. એનું જીવતા જાય ને, આનું નામ મોટામાં મોટી વાત છે. એક ભાઈ ગુજરી ગયેલા અને એનું અગ્નિ સંસ્કાર ચાલતો હતો. એટલે ગામ આખું બધું અગ્નિ સંસ્કાર કરતું હતું ને એમાં કોઈ આવા મહાકાલ મહારાજ જેવા કોઈ સંત ન્યાલી નીકળ્યા. એટલે માણસને જાજુ બેઠેલું જોયું એટલે લાગ્યું કોઈક મોટો માણસ ગુજરી ગયો લાગે, નહીંતર એટલું બધું માણસ ન હોય. એટલે મહારાજ શ્રી પૂછે છે આવા મહાપુરુષ કે ભાઈ કોણ ગુજરી ગયું? તા કે અમારા ગામના શેઠ હતા, બહુ ધનવાન હતા. ઓ શેઠ હતા? હા. બહુ ધનવાન હતા? કે હા. એને ક્યાંય દાન કર્યું? અરે કે એ તો કોઈ દીધી હો, કૂતર્યું થોડું ગળે એના ફળિયામાં. કે તો કોઈ ગરીબને કાંઈ આપ્યું છે? તા કે ના. ક્યાંય હરિહર કરાવ્યું છે? કઈ દાતારી કરી છે? તા કે ના. કોઈને કાંઈ નથી આપ્યું? કે નહીં. પોતા માટે ખૂબ રેડ્યા. ત્યારે સંતે જવાબ આપ્યો, તો કોઈ દી એમ કહેતા નહીં શેઠ ગુજરી ગયો, તો એટલું કહેજો કે ધાનનું ધનેડું હતું, પોતે પોતે ખાઈને ગુજરી ગયો છે. પણ જ્યારે જગતનું કામ કરતો કરતો માણસ વયા જાય ને, એના જગત દાખલા લઈશ. દાખલા એના જ લેવાય ને. કોઈ એવું બન્યું કે અમારા બાપ દાદા બહુ મોટા બૂસ મારું હતા એમ? કોઈ એવું કીધું આ જે ખિસ્સા કપાય ને એ અમારા બાપ દાદાની દેણ? હે ના, એને દાખલા નહીં રહે. સંપત્તિવાન ના એ જ રીતે દાખલા નહીં રહે, પણ એ જ સંપત્તિવાન જ્યારે દાતાર બની જાય છે ત્યારે જગત એની નોંધ લેતું હોય છે. અને ખરા અર્થમાં જગત એને જ કહેવાય ને માણસ એને જ કહેવાય. અત્યારે જો આ દાતાઓના જે સન્માન થાય આપણને પોરો ચડે. અને ત્રીજી વાત એ કહું કે જે માણસ આવી રીતે દાન આપે ને, હવે એની આબરૂ આ સમાધિમાં બેઠો ને એના હાથની વાત છે કે હવે એની કોઈ દી આબરૂ ન જવા દે ભાઈ. એટલે ગુરુની બધાયમાં જરૂર પડે ભાઈ. આપણી અંદર ફેરફાર થવો જોઈએ. રાતના 4 ચોર બેઠેલા, 4 ચોર. ચોર શું કામ બેઠા હોય? આપણે કઈ ચોખોટ કરવા ન હોય, ગોબો ઉપાડવા બેઠા હોય. એટલે અડધીક રાત થાય એટલે થયું કે હાલો ત્યાં કે હવે ગામ ગોતી. અમારા ભાગમાં ક્યારેક એવા ગામ આવ્યો, અમે આખી રાત તળેલા નાખીએ, 5 રૂપિયા ન થાય. એક જગ્યાએ 4 વાગ્યા સુધી બળ કરી કરીને તૂટી ગયા, ત્યારે 250 રૂપિયા થયા ટેજમાંથી. અહીંથી વારાઘડીએ કહી દેતા રહેજો, દેતા રહેજો. તો એક ભાઈ કે તો અમે તમને શું કામ લાવી? એટલે ભાઈ એવું નથી, આ એ 250 રૂપિયા થયા હો, 5 ની 10 ની નોટું. એમાં લાઇટ વહી ગઈ. 5 મિનિટ પછી લાઇટ આવી તો ઈ કોક ઉપાડી ગયું. બોલો. એટલે આયોજકો લોટકા આવી કે તમારી બાજુમાં હતા, લઈ કોણ ગયું હોય, તબિયત લીધા હોય, કાઢો. અરે ભાઈ મેં કીધું આવ્યા લાભાર્થી ક્યાં તમે આ ગાંઠનું ગોપીચંદ કઢવો? એટલે મેં માઇકમાં જાહેરાત કરી. મેં કીધું આ તો અમારી આબરૂનો સવાલ છે, જે લઈ ગયા હોય બાપા દઈ જાઓ.
એટલે અમારે ભૂપતભાઈ એમ કીધું કે માયાભાઈ આ જળામળા લાઇટું બળે છે તો આમાં કોણ દેવા આવે, દેવા આવવા હોય તો એ શરમ લાગે. એટલે મેં પાછી જાહેરાત કરી, મેં કીધું 5 મિનિટ પૂરતી લાઇટું બંધ કરી દઈ, અંધારામાં દઈ જાઓ. એમ કરીને 5 મિનિટ પૂરતી લાઇટું બંધ કરી, પાછી લાઇટું ચાલુ કરીને તો હાર્મોનિયમ ને તબલાય નહોતા. બોલો, એ જીકી ગયા કોક. એની વાતો ન કરવાની હોય બાપ. પણ જેને કાંઈક દેવું છે, જેને જગત માટે જીવવું છે, અને જગત માટે જેને જીવતા આવડી જાય અને પોતાની પાસે આવેલી સંપત્તિ એ કૃપા સમજીને એ સમાજની અંદર આવા દાન કરતા જાય, એનો દાખલો 110% રહે સાહેબ. હારા માળાની જ વાતો રહી ને. એટલે પેલા ચોર બેઠેલા ને પછી નીકળ્યા. હવે જાતા હતા રાતના, એમાં એક ચોરને તરસ લાગી. એ તરસ લાગી ને એટલે એક ચોરને કીધું કે તરસ લાગી એટલે કીધું કે આપણે ગામમાં જઈએ છીએ ત્યાં પી લેશું. એટલે જો ચોરના નિયમ કે જો એ ગામમાં જાય ને એ ગામમાં પાણી પી પછી એ ગામમાં લૂંટ ન કરાય, ખાતર ન પડાય. વાતે સાચી કે ગામનું પાણી પીધું છે ત્યાં ન ખરાબ કરાય. અને આપણી પરિસ્થિતિ શું છે, જેનું ખાઈ એનો જ ગોબો ઉપાડી છે. એટલે ચોર કે બરાબર છે. એટલે એ જાતા હતા એટલે કે ત્યાં તો ત્યાં પાણી ન પીવાય. એટલે જાતા હતા, એમાં રસ્તામાં એક કુટિયા દેખાણી. એટલે કીધું કે સામે એક ઝૂંપડી છે કે ત્યાં એક બાપુ રહે, સંત રહે છે, ત્યાં થોડું જવાય. અરે કે દુનિયામાં હળગી ત્યાં ન જાવે, જાવું ક્યાં, બાપુને બધા હેરખ્યા હોય, હાલો હાલો. એટલે ઓલા ગયા રાતના, એ રાતના ગયા એટલે બાપુ બેઠા બેઠા ભજન કરતા હતા. એને એમ કે રાતના તો ભક્તો જ આવતા હોય ને. એટલે બાપુ તો પોરો થયા, એમ આનંદથી બોલ્યા, આઈએ ભક્ત જેને આઈએ કે બાપુ હા આવ્યા, પધારીએ, પાણી પીએ. બસ બાપુ પાણી પીવા જ આવ્યા. પાણી પાયું. પછી બાપુ કીધું ચાય પીએંગે? અરે કે તો બાપુ કામ થઈ જાય ને. અને બાપુએ ચારેયને ચા પાય. ચા પાણી પાયા પછી બાપુએ પૂછ્યું કે અચ્છા બેટા वक्त क्या हुआ है? कि बापू रात का 1 बजा है. ओ आधी रात हो गई? कहा बापू आधी रात को कहाँ गए थे? कि बापू गए थे नहीं, जा रहे हैं. कि कहाँ जा रहे हो? कि खातर पाड़ने. बोला बापू ने खातर पाड़वानी कहीं खबर नहीं, भजन सिवाय बेचारा ने कहीं खबर नहीं. अच्छा तुम चारे खातर पाड़ने का काम करते हो? कहा बापू हम चारे पार्टनर है, वगर रोकण का धंधा है. अरे बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. अच्छा बेटा तो खातर पड़ता कैसे है? कि अरे बापू उसका वर्णन नहीं होता है, उसको देखने के बाद मालूम पड़ता है. तो बेटा मैं आपके साथ चलूं? अरे के तो बापू तमे रहवा गयो, हव ना काम हव करो. तो एक जने कोणी मारी लई लेनी आडा देवा थाय, 4 भेगा 5. अरे के बापू हो जाओ तैयार. तो बापू ने क्या तैयार थवू होय? सीधी भस्म लगावीने एक हाथमां जोड़ी खंभामां, एक हाथमां दंडो, एक हाथमां सीपियो कमंडो. એટલે ઓલાએ કીધું ચોરે કે બાપू सीपिया चलेगा, कमंडल को रख दो. क्यों बेटा? कि बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा वंडी पकड़ना पड़ता है? बापू हमें तो घना घना कसरत होता है, ये थोड़ा कहीं, ये तो पसीने की कमाई है गुरुजी. अच्छा बापू ने लीधा भेगा, कमंडल मूकी दीधु, हाथ में सीपियो, खंभाम जोड़ी आव्या गाममां. अर्धीक रातनो मजूर भागी गेलो અને બરોબર શાંત સોઘડિયું ચાલે. 50 કરોડ પૃથ્વીમાંથી વાયુ આડા પડખે થઈ ગયેલો, જળ જંપી ગયેલા. પોતાના શ્વાસનો અવાજ આવે એવી શાંત રાત જામી ગયેલી. એમાં કોઈ લખણ ખેટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે. ખંતીલા ખેડૂએ પોતાના બળદને નિરણ કરી હોય, બળદ એમ કહેવાય કે નિરણ કરતા હોય, એના ડોકે ક્યાંક ઘૂઘરો બાંધ્યો હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે. બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી. એમાં 4 ચોર ને 5મા બાપુ ગામમાં એન્ટ્રી. 2 ચોર કૂદીને દિવાલ કૂદીને ગયા. 2 ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ તે કૂદીને અંદર ગયા. 4 ચોર 5મા બાપુ ગામમાં એન્ટ્રી. સીપિયાનો સદુપયોગ, સીપિયાથી તાળાને તડાકો બોલાવ્યો. 4 ચોરે એક એક રૂમ લઈ લીધો ભાગમાં, ઓરડા. બાપુના ભાગમાં રસોડું આવ્યું. बापू तो देखता था क्या बात है श्री राम. અને બાપુ રસોડામાં ગયા, અંધારું હતું એટલે ત્યાં લાઈટ ચાલુ કરી. બોલો
સંત તમારા ઘરે આવે અને અંજવાળું ન થાય તો એને સાધુ નો કહેવામાં આવે. ભલામણ એને ભાઈ લાઈટ ચાલુ કરી અને આમ રસોડામાં જોયું તો गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है. 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી તૈયાર કરી હો. એ થાળી તૈયાર કરીને જળ આમ ફેરવ્યું, જોળીમાં હેરે શંખ રહી ગયેલો. અને 2:30 વાગે બાપુએ શંખ ફૂક્યો હો, પણ આખું મકાન ધણેડી ગયું ભાઈ. ચોર બારીઓ તોડીને ગયા. બારીની ગ્રીલું પગમાં ફેરવાતી જાય ને હાર હાર વાતો કરતા કહેતો થો લે માં હારે લે લે ભેગો. ગરધણી જાગી ગયો, ગામના જાગી ગયા ને બાપુ પકડાઈ ગયા. બાપુને પકડ્યા ને દાઢી બાઢીને બધું પકડી લીધું. अरे बापू के क्या है बेटा, ये क्या है? अरे क्या है, હું કોકના ઘરે રાતના શંખ વગાડો. शर्म नहीं आती महात्मा जी? अरे कैसी शर्म बेटा, हम तेरे घर में खातर पाड़ने आए थे. हम अकेले नहीं थे, 4 और थे. तो चारे ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया तो मैंने तेरे रसोई घर में दिया जलाया. देखा गेहूं का आटा, गोल की चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. तो मुझे लगा हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. तो हमने तो ठाकुर जी को भोग लगाया, उसमें कौन सा बुरा काम किया. वो 4 लोग नहीं आए प्रसाद लेने के लिए? ये क्या रोकाना हो तो प्रसाद हम ही आपत बापू. ગરધણી ને ખબર પડી ગઈ કે આ ભોળા સાધુને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય. અને ગામનાને કહે છે ખબરદાર, જો કોઈ સાધુની સામે જોયું છે તો. એક ચોરની ભેગાઈ જો સાધુ આજ મારા ઘરે ના આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત. પણ ચોરની ભેગાઈ એક સાધુના પગલા મારા ઘરે પડ્યા એટલે શંખ વાગી ગયો અને મારા ઘરને બચાવી લીધું. મારો કહેવાનો સૂર ઈ છે, ભાઈ એને ભરોસે રે વાયજી, ભરોસે રે વાય, ભરોસે રે વાય. એ મડાપણનો રે ડોળાય, એના ભરોસે રે વાયજી. બહુ છે. અમારે વિક્રમ આહિરને તાળીઓના ગગડાટથી, વિક્રમ માલધારી, એને જોરદાર તાળીઓના ગગડાટથી બતાવો મારા બાપ. વાહ વાહ મારા બજાઈને દેવર આપ કર્યું. આ જો બગાહું ખાતા પતાહું મળ્યું કહેવાય સાહેબ. આવા કલાકારો જેને ગોતવા મુશ્કેલ પડે. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી બતાવો સાહેબ અમારો વિક્રમ માલધારી. વાહ ક્યા બાત છે વાલા. ભરોસે રે વાયજી, એના ભરોસે રે વાયજી, એના ભરોસે રેવાય. એમાં ડાપણ ન ડોળાય. અહીંયા મસ્તક તમે ઝુકાવી દીધું અને તમે જે મનોકામના મૂકી એની સામે એ સાહેબ સિદ્ધ થાય. પછી પાછું એમ ન કહેવાય કે આવું થાય તો હું કરું આમ. ના, તો દાડીએ રાખ્યા કહેવાય. આપણે ઘણા આપણે શું કહે, મારું કામ થાય તો હું માનતા કરું. હા નહીં નહીં એમ નહીં, થાય જ નથી. ઘણા કહેતા હે માતાજી મારો દીકરો 10માં પાસ થાય તો 2 દીવા કરી, એટલે પેપર દેવા 2 દીવા હાટું માતે જ જાય એમ નહીં. આવી ખોટી ધારણા નહીં ધારવાની.
હમણાં જ હવે ભાઈ ત્યાં ઘરે બેઠા ત્યારે મેં કીધું કે કૃપા થવાથી સંપત્તિવાન ન બનાય. સાંભળી લેજો. આપણે ઘણાને આપણે વાત હોય કે અહીંયા આવીએ કરોડપતિ કૃપા થઈ જાય ને કરોડપતિ થઈ જાય. નહીં, સંપત્તિવાન ન બનીએ, સંતતિવાન બનીએ. આની કૃપા થાય ને એટલે ઘરે છોકરા આવે ને, આગળ નો ભાઈ વડીલ આપણે બોલતા હતા, એને કીધું કે અમુક દીકરીઓ ભાગી જાય આ તે, બસ ભાગે એવું ન થાય. આનું નામ કૃપા, બીજું કાંઈ કૃપા નહીં સાહેબ. તમારો દીકરો તમારા પગલે હાલે, તમારું સંતાન તમારા પગલે હાલે, આ કૃપા આ કામ કરે છે. સંપત્તિ માટે આશીર્વાદની જરૂર નથી, સંતતિ માટે આશીર્વાદની જરૂર છે. નગર એક ભાઈ કીધું કે તમારા દીકરા કેટલા? તક હાથ હો. તક તો ધુબાકો હોય છે ને, તક ધુબાકો શું હોય? હાથે હા જેલમાં છે. ના, જેના માટે તમે કોઈ ચિંતા ન કરવી પડે. પરિસ્થિતિ આવે એને તમે રોકી ન શકે. રામને પણ વનવાસ મળે, ભગવાન કૃષ્ણને પણ સમાજ નાથબારા મૂકે, નરસિંહ મહેતાને પણ નાથબારા મૂકે, પણ એના કાર્ય ઈશ્વર કરતો હોય. સાહેબ આ હળંગ હમણાં મારા પ્રોગ્રામમાં કોઈ ફેરફાર નથી. જ્યાં તમને પોતાની ચિંતા ન રહે, તમારી ચિંતા કરનારો કોક ઉભો થઈ જાય, ત્યારે માની લેવાનું તમારી ઉપર સદગુરુની પરમ કૃપા છે. ભલામણ આ નરું સત્ય કહું છું સાહેબ. આપણે એમ કહીએ ને બાપ એવા બેટા ને વડ એવા ટેટા, એ ખોટું છે. હો ના પૂંડલીને હવ આવે. જો બાપ એવા બેટા હોય તો ઋષિ વિશ્વસરાની ઘરે રાવણ નો જન્મે, ભક્ત પ્રહલાદ હરણાકશની ઘરે નો આવે. બરાબર? પોતપોતાનું જે કાર્ય કરવાનું છે કાર્ય કરવા જ માણસ આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નહીંતર હું આયરને ઘરે જન્મ હું કલાકાર ન થઈ શકું, એવો મુદ્દો નથી. કયા વર્ણમાં કોણ થાય નક્કી જ નથી. માટે 18 વર્ણ એક બનો અને ભારતીય બનો, ગુજરાતી બનો અને હિન્દુસ્તાનનું ગૌરવ જાળવે એવી સંપ રાખો. ઓલે આવું કર્યું હાલો આપણે નહીં 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 છે. અહીંયા મહાપુરુષની પાસે કોઈ નાત જાતનો ભેદભાવ સાવગીરીજી મહારાજના સાનિધ્યમાં આવી જાય કોઈ દી પૂછવામાં આવ્યું છે કે અહીં કોણ છે? નહીં, 18 વર્ણ આવે. અહીંયા 18 વર્ણ પ્રસાદ લઈ અને આવા દાતાઓને અંદરથી પોરો ચડે કે સાબાસ સાબાસ, ગુરુ મહારાજની કૃપા થઈ. તો આવતી તિથિમાં આવતા ભંડારામાં અમારે ભલે અંદાન દેવું પડે, આજે અંદરથી પોર આવે તો. બાકી અમુક તો ઉપરથી ખાવા જ આવ્યા. મારા હમ 18 લાડવા ખાઈ જતા તોય ડાયાબિટીસ ન થતા. બોલો, એક નવી દીકરી પરણીને આવી એટલે લગ્ન થયા, પરણીને આવી દીકરી એટલે 2-3 દી થયા ને વિક્રમભાઈ, તે 2-3 દી થયા એટલે દીકરીને એમ છું કે હું આ 2-3 દી પરણીને આવી, મારે કાંઈક કામ કરવું જોવે. હા, એને એમ થયું રસોડામાં એની નણંદ રોટલા કરતી હતી. નણંદબાને કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ, મને રોટલા કરવા ગયો. તો નણંદે ડાયા હતા. નણંદ કહે કે ભાભી હજી પરણીને હાલ્યા આવો છો, 2-3 દી થયા, હજી બધા ઘરને ઓળખો, પરિચય પેલા હરખો કરો, પછી આગળ વધો. તરત અભ્યાસ. પણ ભાભીને પોરો ચડી જ ગયેલો રોટલા કરવાનો કે નહીં નણંદબા ઊભા ન થાવ, તમારા ભાઈના હમ. તો નણંદે કે આ મેર બે ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદ રોટલો બહાર લઈ જાય. 12 રોટલા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો ભાભીના હાથમાં પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા એટલે ભાભી એટલું પૂછ્યું કે નણંદબા કેટલું મહેમાન જમે? તો કે મહેમાન તો 2 દી આવી ગયા, મહેમાન કોઈ નથી ઘરે. કે તો આખું ઘર એકારે જમવા બેસી ગયું? કે ના, આખું ઘર જ બાકી. અરે કે પણ તમે 12 રોટલા લઈ ગયા, તાકી 18 તો આડો પડે તારો બાપ, હજી 5 ખાયા. 18 રોટલા ઉલાળે કે હા 18 ખાય. એટલે જ હું તને કહેતી હતી કે પેલા ઘરનો પરિચય લે પછી કામમાં આવે. પછી ધીરેક દિન ભાભી એટલું પૂછ્યું કે નણંદબા ઈ તો કયો કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો પીંડિયો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો, યાદથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ, પાછી કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નગર તારી માં બીજી આવે ઈ આમ જાહે. આચરીએ ને
અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી આચરીએ ને આચરીએ રે અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ જાને શું કરવા એવો સંચય મન મન થાય એના ભરોસે ભરોસે રેવાય ભરોસે રેવાય એ મડાપણનો રે ડોળાય એના ભરોસે રેવાય ઘટમાઈ ઘણેરિયું પણ હટરી હટરી તટે ન પહોંચ્યો એ તારો તું જીવું પડ્યું એ મડાપણનો રે ડોળાય એના ભરોસે ભરોસો એટલે શું? તમારી કુળદેવી માં ઉમિયા હોય, બ્રહ્માણી માં હોય, માં ખોડલ હોય, કોઈ પણ આપણા કુળદેવી હોય, એ કુળદેવી ઉપરનો ભરોસો શું? ભરોસો એટલો જ કે આખી દુનિયા તમને હરાવવાની રાહમાં બેઠી હોય અને તમે મૌન રહી અને હોહરવા નીકળી જાવ, એ તમારી મોટામાં મોટી કૃપા કહેવાય. જ્યાં જ્યાં બધાયને કઈક જુદી વાત હોય, તમારી સંપત્તિ બધા રાહ જોતા હોય કે ભાઈ આનું તમે સાંભળજો, ભલે ગમે હોય, પણ તમે આપણું કોઈક બૂસ મારે ને તો માણસ દાંત આવે કેદું નો સીડ્યો ખબર નહીં અમુક હુકામ ઉપરથી આવ્યા. આ પૈસા ઉડે ને તો ઘણા એમ કે લક્ષ્મીનું અપમાન કહેવાય. એ કોણ કે ખબર? જેને ઉડાડવા જ નથી. જે કોક દાન દે અને ત્યારે પાછળથી ટીકા કરે કે આ બધા સચના શાળા. ના, જેને કાંઈ દેવું નથી અને કોક દઈ દે છે ત્યારે એને તકલીફ પડે છે. અને પવિત્ર માણસ એને જ કહેવાય કે જે કાંઈ પરિસ્થિતિ હોય એની અંદર બધાને પોતે ન કરી શકતો હોય પણ બીજોય માણસ કાંઈક કરે અને ત્યારે હૃદયમાં આનંદ થાય ને ત્યારે માન લેવાનું કે આની ઉપર કૃપા છે. તમે એને બોલતા ન હો અને એની ઓફિસ પાસેથી તમે નીકળો અને કોક એમ કહે તમે આ ખબર છે તમને કોની ઓફિસ છે? તક ના, આ ફલાણા ભાઈની ઓફિસ છે.
તમે બોલતા ન હોય એને અરે ખબર પડે કે ઓહો 4 માળની ઓફિસ, અને ગાડીમાં બેઠા બેઠા એમ થાય કે હે મારા નાથ, હે માં ઉમા, હે સાવગીરીજી મહારાજ, હજી આને આપ્યું ને એની કરતાં 10 ગણું આપજો. અમે ભલે આજ નથી બોલતા, કાલ બોલતા થાવું તો ઘડીક એની ઓફિસે બેહવા થાય. આવો વિચાર આવે ત્યારે માનજો કે તમારી ઉપર કોકની કૃપા છે. આ મોટા મોટી વાત છે. નહીતર પતિ